અંબાળા ગામે જોગણી માતાજીના મંદિરે સેવા ગ્રુપ ભાવિ ગ્રુપ દ્વારા ઠંડા લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું। ભાભર તાલુકાના અંબાળા ગામ સ્થિત જોગણી માતાજીના પવિત્ર મંદિર ખાતે આવી કાળઝાળ ગરમી વચ્ચે રવિવારના દિવસે સેવાભાવી ગ્રુપ દ્વારા ઠંડા લીંબુ શરબતના વિતરણનું આયોજન કરવામાં આવ્યું। આ સેવાકીય કાર્યને ભાવિકો અને ગ્રામજનો દ્વારા ખૂબ જ આવકાર મળ્યો હતો। ગરમીના પ્રકોપ વચ્ચે તરસ્યા યાત્રાળુઓ અને મુસાફરો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ હતી। હાલ સમગ્ર વિસ્તારમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે જોગણી માતાજીના મંદિર ખાતે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો તેમજ રસ્તેથી પ્રસાર થતા લોકો માટે ઠંડા લીંબુ શરબતની વ્યવસ્થા કરીને સેવાભાવી ગ્રુપે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સેવાના કાર્યમાં ગ્રુપના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ મોટી સંખ્યામાં લોકોને શરબત પીવડાવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ સેવાભાવી ગ્રુપની કામગીરી બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં પરસ્પર સહકાર અને માનવતાની ભાવના મજબૂત બનાવે છે। ખાસ કરીને ગરમીના સમયમાં ઠંડા પાણીનું વિતરણ લોકો માટે રાહતરૂપ બની રહે છે। જોગણી માતાજીના આશીર્વાદ સાથે યોજાયેલ આ સેવા યજ્ઞમાં ગ્રામજનો અને ભાવિકોએ પણ સહયોગ આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો। કાર્યક્રમ દરમિયાન જલારામ મંડળ ગ્રુપની બહેનો ભાભર PIHL જોશી, ભાભર નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળી, ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, મહામંત્રી હિતેશભાઈ ઠક્કર, મહેશભાઈ કાનાબાર, ડોક્ટર નરેશભાઈ અખાણી, નગરપાલિકા કોર્પોરેટર તેમજ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા। માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવી આ પ્રવૃત્તિ સમાજ માટે પ્રેરણારૂપ બની છે। ગરમીના સમયમાં લોકોની સેવા માટે આગળ આવી સેવાભાવી ગ્રુપે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે ખરેખર પ્રશંસનીય અને અનુસરણ કરવા યોગ્ય છે। આજે ભાભરના અંબાળા ગામે જોગણીમાનું પુરાનું મંદિર આવેલું છે અને ત્યાં દર રવિવારે એક મિની મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે અને રવિવારે એક મિની મેળા જેવો માહોલ હોય છે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા રમકડાં, કટલેરી ને પ્રસાદ ને પાલર ને બધું હોય છે અને આજે એક સેવાભાવી ગ્રુપ દ્વારા લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ લીંબુ શરબતનો આવી કાળઝાળ ગરમી વચ્ચે પ્રસાદનો લાભ લીધો હતો અને અન્ય પણ રવિવારે અલગ અલગ પ્રસાદી, કોઈ બુંદી ગોઠિયા છે, કોઈ બટાકા પૌવા છે, કોઈ ગોટા છે, એવી પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। અહીં એક આસ્થાનું કેન્દ્ર છે અને જે માતાજીને કામ ધાર્યું એ સફળ થાય છે અને આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરે છે અને માતાજીનું દર્શન કરીને લાભ અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર વાવથરા।